નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો અત્યારે જ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકારે હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે કઈ કંપની સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ કર્યા છે? તો જવાબ આવશે સ્ટારલિંક, એટલે જે સ્પેસએક્સની કંપની છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇલોન મસ્કની કંપની છે સ્પેસએક્સ, એની સબસિડરી છે સ્ટારલિંક, એમની વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના એવા વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનો છે જ્યાં અત્યાર સુધી ટેલિકોમ સુવિધાઓ મર્યાદિત હતી. મુખ્ય વિશેષતા અને લાભ જોઈએ તો ટેકનોલોજી. હવે સ્ટારલિંક છે ને એ પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષા છે, લો અર્થ ઓર્બિટ આપણે જેને કહીએ, એમાં રહેલા સેટેલાઇટ દ્વારા સીધું ઇન્ટરનેટ પૂરું પાડે છે, જે કેબલ કે ટાવર વગર કામ કરે છે. અગ્રતા ધરાવતા વિસ્તારોની વાત કરીએ તો નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ, આદિજાતિ વિસ્તારો અને સરહદી વિસ્તારો છે, એમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે. સેવાઓ પર અસર. શિક્ષણ. સરકારી શાળાઓમાં સ્માર્ટ એજ્યુકેશન અને ડિજિટલ લર્નિંગને વેગ મળશે. આરોગ્યની વાત કરીએ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ટેલિમેડિસિન સેવાઓ સરળ બનશે. સુરક્ષાની વાત કરીએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોસ્ટલ પોલીસ, વન્યજીવ મોનિટરિંગ, એના માટે મજબૂત કનેક્ટિવિટી મળશે. અમલીકરણની વાત કરીએ તો આ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે. સ્ટારલિંક ઇન્ડિયાના હેડ છે પ્રભાકર જયકુમાર, અને ઉદ્યોગ કમિશનર છે શ્રી પી સ્વરૂપ. એમના દ્વારા આ કરાર છે એની આપ-લે કરવામાં આવી હતી. તમને ખબર છે સ્ટારલિંકની અગાઉ પણ બે એવા રાજ્યો છે જેઓ ઓલરેડી ગુજરાતની અગાઉ પણ બે એવા રાજ્યો છે જે સ્ટારલિંક સાથે જોડાઈ જ ગયા છે. તમારે નામ જણાવવાના છે. આ ઉપરાંત ભારતીય એરટેલ અને જીઓ એ પણ જોડાઈ ગયા છે. ઓકે. દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 13મી ફેબ્રુઆરી. ઓકે, આજનો દિવસ. તો દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. રેડિયો તે શિક્ષણ અને માહિતી પ્રદાન કરવાનું એક અગત્યનું માધ્યમ છે, અને વિશ્વ રેડિયો દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકો અને મીડિયામાં રેડિયોના મહત્વની જાગૃતિ લાવવાનો છે. યુનેસ્કો દ્વારા 2011માં જાહેર કરાયેલ અને 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા છે એના દ્વારા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે અપનાવવામાં આવેલ વિશ્વ રેડિયો દિવસ એ માધ્યમની શક્તિ અને પ્રેક્ષકો સુધી પહોંચવાની તેની ક્ષમતાની ઉજવણી કરે છે. 2026ની એટલે આ વર્ષની થીમ છે રેડિયો એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બરાબર છે? તો એ યાદ રાખજો. આગળ વધીએ આપણે. રાષ્ટ્રીય મહિલા દિવસ. મિત્રો, આજે રાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે. ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ, તમને ખબર છે ઉત્તર પ્રદેશના તેઓ પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. તો એમનું સન્માન કરવા માટે ભારત દર વર્ષે
13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવે છે. એમનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેઓ એક સક્રિય ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા હતા અને તેમના સાહિત્યિક કાર્યો માટે જાણીતા હતા. ખાસ કરીને દેશભક્તિ, રોમાન્ટિકવાદ અને ગીત આવા વિષયો સાથે એમની કવિતાઓ, જેના માટે તેમને મહાત્મા ગાંધી દ્વારા ભારતના કોકિલા, બુલબુલ એ કહેવામાં આવતા હતા. નાયડુ હંમેશા ભારતના મહિલાના સશક્તિકરણ માટે ઊભા હતા. આ તો વાત થઈ છે રાષ્ટ્રીય મહિલા દિવસ. તમને ખબર છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે આવે છે? જો હા તો કમેન્ટ બોક્સમાં લખો. વિશ્વ એનિમિયા જાગૃતિ દિવસ પણ મિત્રો આજે છે. તો દર વર્ષે 13 ફેબ્રુઆરીને વિશ્વ એનિમિયા જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ શરીરમાં લોહીની ઉણપ એટલે એનિમિયા, પાંડુરોગ એના વિશે લોકોને જાગૃત કરવાનો છે. તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં સરેરાશ 13% હિમોગ્લોબિન હોવું જરૂરી છે. એટલા માટે આ તારીખ પસંદ કરવામાં આવી છે. એનિમિયા શું છે? તો લોહીમાં લાલ કણો કે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જવું, જેના કારણે શરીરના અંગોને પૂરતો ઓક્સિજન મળતો નથી. મુખ્ય લક્ષણોની વાત કરીએ તો વધુ પડતો થાક લાગે, નબળાઈ લાગે, શ્વાસ ચડે, ચક્કર આવે, નખ કે આંખ ફીકા પડી જાય. મુખ્ય કારણો: ખોરાકમાં આયર્ન એટલે કે લોહ તત્વ અને વિટામિન B12ની ઉણપ, બરાબર છે. વધુ પડતું માસિક આવું, કરમિયાની તકલીફ, આ બધાના કારણે લોહ તત્વની કમીના કારણે શું છે? એનિમિયા થાય છે. શું ખાવું જોઈએ જેને એનિમિયા થતો હોય? તો લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ, પાલક ખાઓ, સરગવો, ગોળ, ખજૂર, બીટ, કઠોળ, વિટામિન સી યુક્ત ખાટા ફળો, બરાબર છે, જે ફાયદાકારક છે. બરાબર છે. ભારત બ્રિક્સ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પિટન્સી સેન્ટરમાં જોડાઈ ગયું છે. તો ભારત સત્તાવાર રીતે બ્રિક્સ સેન્ટર ફોર ઇન્ડસ્ટ્રીયલ કોમ્પિટન્સીમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. અને આ પગલું ભારતીય ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવામાં મદદ કરે છે. ભાગીદારીની જો વાત કરીએ તો આ પ્રોજેક્ટમાં ભારત UNIDO એટલે કે યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને કામ કરશે. ઇન્ડસ્ટ્રી 4.0 આનો મુખ્ય ઉદ્દેશ MSMEs છે અને મેન્યુફેક્ચરિંગ એકમો છે અને આધુનિક ડિજિટલ ટેકનોલોજીમાંથી તૈયાર કરવાનો છે. હવે આના માટે નોડલ એજન્સી કોણ છે? તો ભારતમાં પ્રોજેક્ટના અમલીકરણ માટે નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ છે, જવાબદાર રહેશે. અને આ કેન્દ્ર છે એ DPIIT ડેવલપમેન્ટ એન્ડ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એક મિનિટનું ફૂલ ફોર્મ ભૂલાણું છે. DPIIT ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એના માર્ગદર્શન અને UNIDOના ટેકનિકલ સપોર્ટ હેઠળ તે ચાલવાનું છે. એકવાર આનું ફૂલ ફોર્મ તમે જોઈ લેજો, બરાબર છે. મને ખાસા સમયથી આપણે આના વિશે ચર્ચા નથી કરીને, ભૂલાણું છે. તમે યાદ રાખી લેજો. જે આપણું વાણિજ્ય મંત્રાલય અંતર્ગતની સંસ્થા છે. ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, આવું નામ છે. ઓકે, ગોટ ઇટ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે, PDF તો મળવાની જ છે. ઓકે. ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ કયા શહેરમાં કાર્યરત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મુંબઈમાં કાર્યરત કરવામાં આવ્યો છે. કઈ જગ્યાએ? મુંબઈ. તો મુંબઈનું કોસ્ટલ રોડ છે એના પર ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ રસ્તાની ખાસિયત એ છે કે જ્યારે વાહનો તેના પરથી પસાર થાય ને ત્યારે તે મધુર સંગીત સંભળાવે છે. તો જ્યારે વાહન આ રસ્તા પરથી પસાર થાય ને ત્યારે સ્લમડોગ મિલિયોનર એનું ફિલ્મનું પ્રખ્યાત ગીત છે જય હો, અને જય હો સોંગ છે ને એને બેસ્ટ ઓરિજિનલ સિંગરનો ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. પછી તમને ખબર છે કે વર્ષ 2023ની વાત કરીએ તો એક ફિલ્મ આવી હતી, તેલુગુ ફિલ્મ હતી સાઉથની. એનું એક સોંગ હતું જેને બેસ્ટ ઓરિજિનલ સોંગ્સનો એવોર્ડ મળ્યો અને ભારતનું પ્રથમ સોંગ કહી શકાય, અથવા ભારતની પ્રથમ ફિલ્મ જેનું સોંગ હતું આ. કેમ કે સ્લમડોગ તો હોલિવૂડની ફિલ્મ હતી. હવે સ્થળની વાત કરીએ તો 500 મીટર લાંબો પટ્ટો મુંબઈના કોસ્ટલ રોડ પર નરીમાન પોઈન્ટ અને વર્લી એ બંને વચ્ચે ટનલમાંથી બહાર નીકળીને તરત આવેલો છે. કેવી રીતે કામ કરે છે? તો રસ્તાની સપાટી પર ખાસ પ્રકારના ગ્રુવ્સ
એ કોતરવામાં આવ્યા છે. જ્યારે વાહનો છે ને 70થી 80ની ઝડપે જતું હોય, એટલે 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક, ત્યારે ટાયરના ઘર્ષણથી ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય અને સંગીત બનાવે. ખર્ચ અને અમલીકરણની વાત કરીએ તો આ પ્રોજેક્ટ બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એના દ્વારા આશરે 6.21 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. વિશ્વની વાત કરીએ, જાપાન, હંગેરી, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં આવા રસ્તા છે, પરંતુ ભારતમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રયોગ છે. ભારતમાં પ્રથમવાર છે, યાદ રાખજો. આદમપુર એરપોર્ટનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો શ્રી ગુરુ રવિદાસ મહારાજજી એરપોર્ટ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પંજાબમાં 2 મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે, જે સાંસ્કૃતિક વારસોને આધુનિક સુવિધાઓનો સમન્વય છે. તો એક તો છે આદમપુર એરપોર્ટનું નામ જલંધરની અંદર આવ્યું છે. આદમપુર એરપોર્ટ નામ બદલીને શ્રી ગુરુ રવિદાસ મહારાજજી એરપોર્ટ રાખવામાં આવ્યું છે. આ નિર્ણય સંત રવિદાસની 649મી જન્મ જયંતિ નિમિત્તે લેવાયો છે. બીજું, નવીનીકરણ ઉડાન ઉડે દેશ કા આમ નાગરિક 5.0 યોજના, એના હેઠળ 125 કરોડના ખર્ચે એરપોર્ટને આધુનિક બનાવવામાં આવ્યું છે. લુધિયાણામાં નવું ટર્મિનલ, હલવારા એરપોર્ટ ખાતે 54 કરોડના ખર્ચે નવું સિવિલ ટર્મિનલ શરૂ કરાયું છે, જે એક સાથે 300 મુસાફરોને હેન્ડલ કરી શકે છે. આ પણ યાદ રાખજો. લુધિયાણામાં ટેકનોલોજી, અહીંયા ILS સિસ્ટમ હોવાથી ધુમ્મસમાં પણ પ્લેન સુરક્ષિત લેન્ડ થઈ શકે છે, જે વેપારીઓ માટે વરદાન સાબિત થશે. ઓકે, તમને ખબર છે અમદાવાદમાં જે એરપોર્ટ આવેલું છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ, શું નામ છે એનું? કમેન્ટમાં લખો તમને ખબર હોય તો. એશિયન રાઇફલ પિસ્તોલ ચેમ્પિયનશિપ, ભારતીય મહિલા ટીમનો સુવર્ણ વિજય. તો નવી દિલ્હીમાં આયોજિત થઈ રહી છે જે એશિયન રાઇફલ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં ઈશા સિંહ, મનુ ભાકર અને રિધમ સાંગવાન આ ત્રિપુટીય દેશનું ગૌરવ વધાર્યું છે. ટીમ ઇવેન્ટ હતી 25 મીટર પિસ્તોલની, જેમાં ઈશા સિંહ, મનુ ભાકર અને રિધમ સાંગવાને 1751 પોઈન્ટ્સનો સ્કોર કર્યો અને ગોલ્ડ લાવ્યા છે. આ સ્પર્ધામાં ચાઇનીઝ તાઇપે એને સિલ્વર અને વિયેતનામને બ્રોન્ઝ મળ્યો છે. વ્યક્તિગત ઇવેન્ટની વાત કરીએ તો મનુ ભાકરે રોમાંચક શૂટ ઓફ બાદ સિલ્વર મેડલ મેળવ્યો. વિયેતનામની જે થુઇસ ટ્રાંગ છે એમને ગોલ્ડ જીત્યો હતો. અન્ય સીધી ઈશા સિંહ છે, એમણે વ્યક્તિગત સ્પર્ધામાં 30 પોઈન્ટ સાથે બ્રોન્ઝ જીત્યો હતો. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા પડી હોય મિત્રો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. 10થી 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન સરસ આજીવિકા મેળા 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગુરુગ્રામમાં, જેને આપણે પહેલાં ગુડગાંવ કહેતા હતા. ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સનું જ્યાં હેડક્વાર્ટર છે. તો હરિયાણાના ગુરુગ્રામમાં 10 ફેબ્રુઆરીથી સરસ આજીવિકા મેળા 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. આ મેળો ગ્રામીણ ભારતની સંસ્કૃતિ, હસ્તકલા, મહિલા ઉદ્યોગ સાહસિકોની સફળતાનું એક જીવંત પ્રદર્શન છે. આ મેળો 10થી 26 ફેબ્રુઆરી 2026 સુધી ગુરુગ્રામના લેઝર વેલી પાર્ક ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કર્યું. સહભાગીઓની વાત કરીએ તો 28 રાજ્યોની 900થી વધુ લખપતિ દીદીઓ, જે સ્વસહાય જૂથોની સફળ મહિલાઓ, એમને આ મેળામાં ભાગ લઈ રહી છે. લખપતિ દીદી લક્ષ્ય, દેશમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે, જેમાં તે 2.90 કરોડ મહિલાઓ ડિસેમ્બર 2025 સુધીમાં સિદ્ધિ મેળવી ચૂકી છે. 3 કરોડમાંથી 2.9 કરોડ તો સિદ્ધિ મેળવી ચૂકી છે. હસ્તકલાની વાત કરીને તો કાશ્મીરની પશ્મિનાથી લઈને આસામની વાંસની કલાકૃતિઓ સુધીની 450 સ્ટોલ છે અંદર. જ્ઞાન પેવેલિયન, મહિલાઓને પેકેજિંગ, બ્રાન્ડિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગની તાલીમ આપવા માટે વર્કશોપ છે. લાઈવ ડેમો, જે માટીકામ હોય, ભરતકામ હોય, એનું જીવંત પ્રદર્શન. ફૂડ કોર્ટ, વિવિધ રાજ્યની પરંપરાગત વાનગીઓ જેમ કે દાલ બાટી ચૂરમા અને સરસોદા શાક, એ બધું. તમને ખબર છે આપણે રિસન્ટલી ભણ્યા હતા સરસ મેળો 2026 આંધ્રપ્રદેશમાં કોઈ જગ્યાએ યોજાયો હતો? આન્સર યાદ હોય તો કહી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. કર્ણાટક સરકાર તુલુ ભાષાને બીજી સત્તાવાર ભાષા તરીકે જાહેર કરવાના પક્ષમાં છે. તો કર્ણાટક સરકાર તુલુ ભાષાને રાજ્યની બીજી સત્તાવાર ભાષા તરીકે જાહેર કરવા માટે સકારાત્મક વિચાર કરી રહી છે.
કર્ણાટકના કન્નડ અને સંસ્કૃતિ મંત્રી શિવરાજ તંગદગી છે, એમણે વિધાનસભામાં અંગે જાણકારી આપી હતી. હવે આના માટે શું કરશે, તો બીજી સત્તાવાર ભાષા માટેના નિયમો સમજવા માટે અધિકારીઓની એક ટીમ પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના મોડેલનો અભ્યાસ કર્યો છે. તુલુ ભાષા 3000 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે અને તેને પોતાની લિપિ પણ છે. બોલિવૂડના જે અભિનેત્રી છે ને ઐશ્વર્યા રાય, એ તુલુ ભાષી છે. ગૂગલ ટ્રાન્સલેટ, આ ભાષા હવે ગૂગલ ટ્રાન્સલેટ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. બંધારણીય ભલામણ કમિટીએ ભારતીય બંધારણની કલમ 345 હેઠળ તુલુને સત્તાવાર ભાષા જાહેર કરવા માટેની ભલામણ કરી છે. અન્ય માંગ, આ ચર્ચા દરમિયાન લંબાણી ભાષાને પણ સત્તાવાર દરજ્જો આપવાની માંગ ઉઠી હતી. કર્ણાટકની વાત કરીએ તો તમને ખબર છે, આપણે રિસન્ટલી ભણ્યા હતા કે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ યોજાઈ ગયું. કઈ જગ્યાએ? દીવ દમણ દાદરા નગર હવેલીના ઘોઘલા બીચ. ત્યાં કર્ણાટક સૌથી વધારે 11 મેડલ જીતી ગયું. અને રિસન્ટલી એટલે ગઈકાલે જ આપણે ભણ્યા કે કોઈ એક યુનિવર્સિટી સાથે એને એમઓયુ કર્યા છે, કર્ણાટક પોલીસે. તમારે જણાવવાનું છે નામ શું છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે? તો આયોજન પંચ. બરાબર છે. કોની? આયોજન પંચ. 15મા નંબરનું, ઓકે, આ તો સોરી, આયોજન પંચ ક્યાં, નાણાં પંચ. 15મા નંબરનું નાણાં પંચ ચાલી રહ્યું છે, 16મું આવશે. બરાબર છે. નંદ કિશોર સિંહ છે એ એના અધ્યક્ષ છે. આયોજન પંચ તો હવે ડિસોલ્વ થઈ ગયું ને, જેને આપણે હવે નીતિ આયોગ કહીએ છીએ. એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદ્દત કેટલી છે? તો રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી, 90 વર્ષે પણ હોય, બની શકે. ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદી મહાનગરપાલિકાના કાર્યોની એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે? 12મી. બંધારણના 86માં સુધારાથી એના વિભાગ 3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો? શિક્ષણનો. સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલા વટહુકમ એ ક્યારે અસરકારકતા ગુમાવે છે? 6 અઠવાડિયાના અંતે. શું છે? 6 અઠવાડિયાના અંતે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે? તો જવાબ આવશે વેરાવળ. સેકન્ડ, મોલાસીસ કયા ઉદ્યોગની અગત્યની આડ પેદાશ છે? તો ખાંડ ઉદ્યોગની. કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે? ખેરના વૃક્ષોનો. કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે? તો ખાખરિયા ટપ્પા. રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનિજ તેલ શુદ્ધિકરણ વગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઇટ ખનિજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે? ભાવનગરમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમવાર IVF ટેકનોલોજીથી ગીરની વાછડી છે એનો જન્મ કયા જિલ્લામાં થયો છે? તો અમરેલીમાં. બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ હોસ્પિટલ રેન્કિંગ 2026માં એમ્સ દિલ્હી કયા નંબર પર છે? 6ઠ્ઠા નંબર પર છે. આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાત છે ને સ્ટારલિંક સાથે એમઓયુ કર્યા છે એની પહેલાં અગાઉ 2 રાજ્યો, એક ગોવા અને બીજું મહારાષ્ટ્ર. બરાબર છે, 2. સેકન્ડ પ્રશ્ન, ઇન્ટરનેશનલ વુમન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 8મી માર્ચ. ત્રીજો પ્રશ્ન, બ્રિક્સનો મેં તમને કોઈ પ્રશ્ન કર્યો હતો? ચલો વાંધો નહીં. તમને ખબર છે બ્રિક્સની અંદર સભ્ય દેશો કેટલા છે? 10 દેશો છે. અધ્યક્ષતા કોની પાસે છે? ભારત પાસે છે. ચોથો પ્રશ્ન, RRR એનું નાટુ સોંગ હતું, એને 2023માં ઓરિજિનલ સોંગ, બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કર મળ્યો હતો. 5મા નંબરનો પ્રશ્ન, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, રિસન્ટલી સરસ મેળો 2026 આંધ્રપ્રદેશના ગુંટુરમાં યોજાયો. અને 7મા નંબરનો પ્રશ્ન, કર્ણાટક પોલીસે રિસન્ટલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે એની સાથે કરાર કર્યા છે.
હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, વર્ષ 2023-24માં ગુજરાત કયા કઠોળની ઉત્પાદકતામાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યું? સેકન્ડ પ્રશ્ન, નવી ગાઈડલાઈન મુજબ વંદે માતરમની તમામ 6 કડી ગાવામાં અંદાજે કેટલો સમય લાગશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.